હા, તો હવે સંસ્કાર છે ને એ માતા પિતાના સંસ્કાર બાળકોમાં આવે છે અને એનું એક સરસ દ્રષ્ટાંત મહાભારતની અંદર છે. અભિમન્યુનું નામ તમે સાંભળ્યું છે, કોઠાયુદ્ધ, હે ને? જીત્યો તો પણ છેલ્લે જીતી શક્યો નહોતો. એની પાછળનું રહસ્ય આખું આ દ્રષ્ટાંતની અંદર છે. અભિમન્યુ કોનો પુત્ર હતો? અર્જુન અને સુભદ્રા, હે ને? જ્યારે સુભદ્રાના સારા દિવસો હતા તો અમુક મહિના પછી એમને ચેનથી ઊંઘ નહોતી આવતી, આકુળ વ્યાકુળ થતા હતા. તો એને ઊંઘ આપવા માટે ભગવાન કૃષ્ણને ત્યાં હતા અને વાત કરી, આ રીતે થાય છે. મને એ કહતા કે ગભરાઈશ નહીં, હું તને કથા સુણાવું, ભાગવત કથા તને કહું છું, હે ને? તો સાંભળ શાંતિથી. તો એ કથા કહે છે, પણ એક શરત છે મારી. તો કઈ શરત છે? હું કથા કહું, બરાબર છે, ઊંઘી નહીં જવાનું, ઊંઘવાનું નહીં. અને એનો પ્રૂફ રૂપે હું કથા કહું પણ તમારે હુંકારો ભરવાનો. હા હા, બરાબર છે, આમ કહ્યું. હવે કથા ચાલુ કરી, ભગવાને કથા ચાલુ કરી અને આગળ આગળ વધતા જાય તો હું કરતા જાય છે સુભદ્રા, અને છેલ્લે આ હુંકારો આવવાનો બંધ થાય છે, ઊંઘી જાય છે, હે ને? પછી જોયું તો સુભદ્રા ઊંઘી જાય છે, તો છતાં હુંકારો આવતો હતો. સુભદ્રા ઊંઘે છે છતાં પણ હુંકારો આવતો હતો. એ કોણનો હુંકારો હતો? ગર્ભસ્થ અભિમન્યુનો, હે ને? અને ગર્ભસ્થ અભિમન્યુનો છે. એટલે ભગવાને 7 કોઠાની ઉધ હતી, 6 કોઠા અને 7મો કોઠો કહેવાનું બંધ કરી દીધું. એટલે અભિમન્યુને પૂરું જ્ઞાન મળ્યું નહીં. અને એ કેમ બંધ કર્યું એની પણ ઘણી હિસ્ટ્રી છે. અભિમન્યુ વાસ્તવમાં એક રાક્ષસ હતો, હે ને? રાક્ષસનું એ જીવ હતો. કારણ કે રાક્ષસને મારીને ભગવાને પેટીમાં પૂર્યો હતો. સુભદ્રાને કહ્યું તો આને ખોલવાનું નહીં, આને ખોલવાનું નહીં. પણ કુતૂહલવશ એમણે પેટી ખોલી તો એ ગર્ભના રૂપે અભિમન્યુ થયો હતો. એટલે ભગવાને એને 7મું કથા કહી નહીં, કારણ જાણતા હતા તો ગર્ભમાંથી અભિમન્યુ બોલે છે, રાક્ષસ બોલે છે, એટલે 7મા યુદ્ધની કથા કહી નહીં, હે ને? અને પછી મહાભારત વખતે તમે જાણો છો બધા, હે ને, કે બધા યોદ્ધાઓ હારી જાય છે પણ અભિમન્યુ ચક્રવ્યૂહ કરીને એ કોઠો જીતે છે અને છેલ્લે એને મરવું પડે છે, હે ને? તો સંસ્કાર ક્યાંથી આવે છે? ગર્ભધાન સંસ્કાર જે કયા છે એ સંસ્કાર બાળકના માતા પિતા દ્વારા આવે છે. ઘરના વાતાવરણ પ્રમાણે બાળકના સંસ્કાર આવે છે. સારા દિવસો હોય અને એમાં ઘરની અંદર ક્લેશ કંકાસ ચાલતા હોય, વાતમાં કોઈ પ્રસંગ હોય, ઝઘડા થતા હોય, એ સંસ્કાર કોણ આવે? માતા એનું ચિંતન કરે. ગર્ભ તો અંદરથી જાગ અભિમન્યુ બધું સાંભળતો હતો, એમ ગર્ભ છે એ ભલે નથી સ્થૂળ શરીર છે પણ એની ચેતના તો છે ને. 5મા મહિનાથી ચેતના ચાલુ થઈ જાય છે, ને? વૈજ્ઞાનિકો પણ કહ્યું છે, બરાબર છે. તો એ ગર્ભની અંદર જેવું આપણે ચિંતન કરીશું, જેવો વિચાર કરીશું, એવો એ બાળકને જાય છે. તમે સારું ખાશો તો એનો ખોરાક કઈ છે? બાળક તો અંદર છે, તો બહાર આવ્યા પછી જમવાનું છે ને. તમારા નાભી દ્વારા એને પોષણ મળે છે. બીજો એક દ્રષ્ટાંત છે યુરોપનો છે. યુરોપની અંદર બધા કાળા હોય છે કે ધોળા હોય છે? ગોરા હોય છે, હે ને? તો 2 પતિ પત્ની હતા. 2 પતિ પત્ની હતા તો બંને ગોરા હતા. હવે જે પત્ની છે એ પત્ની છે એ ક્રિકેટર ક્લાઇવ લોયડ, તમે નામ સાંભળ્યું હશે, એની ફેન હતી. એના રૂમની અંદર પણ ચારે બાજુ સવારમાં ઉઠે તો પણ એના દર્શન થાય એવા ફોટા હતા. બેટ લઈને ક્લાઇવ એવા એના ફોટા હતા, બરાબર છે. એટલે એ જ એનો ભગવાન હોય એ રીતે એનો એટલો બધી ફેન હતી, એટલે એને ઈચ્છતી હતી. હવે આ બાજુ એને ગર્ભ રહે છે અને એનો સવારમાં ઉઠીને દર્શન થાય, સૂતી વખતે પણ દર્શન થાય, રાત્રે ઉઠી જાય તો પણ પેલા ક્લાઇવના દર્શન કરે, બરાબર છે. હવે આ બધું થયા પછી જ્યારે પૂરા દિવસો થઈ જાય છે ત્યારે બાળકનું અવતરણ થાય છે. હવે બાળકનું અવતરણ થાય છે ત્યારે બાળક હોય છે ને એનો કલર બદલાઈ જાય છે. ક્લાઇવ તો બ્લેક હતા, હે, કાળા. એટલે બંને પતિ પત્નીમાં ઝઘડો થાય છે, હે ને? વાતાવરણ આખું બદલાઈ ગયું એમનું, હે. હવે એ થતાં પછી બધા એ કહ્યું ભાઈ આનું એ શું થાય? તો મનોવિજ્ઞાનને બોલાવવામાં આવ્યો, હે ને? અને મનોવિજ્ઞાને આખું એનું પરીક્ષણ કર્યું કે બેન તમે શું ચિંતન કરતા હતા? મારે તમારા ઘરની મુલાકાત લેવી પડશે. તો ઘરે ગયા તો એમના શયનખંડમાં જોયું
આ ખૂણામાં ક્લાઇવ લોર્ડ, પેલા ખૂણામાં ક્લાઇવ લોર્ડ, આ બાજુ ક્લાઇવ લોર્ડ, આ બાજુ પૂર્વ, ચારે દસે દિશામાં ક્લાઇવ લોર્ડના ચિત્રો હતા. એ ચિંતન એનું એ જ કરતા હતા. એટલે રંગસૂત્ર પણ બદલાઈ ગયું. પતિ પત્ની વ્હાઇટ હોવા છતાં પણ બાળકનું રંગસૂત્ર બદલવાનું કારણ શું છે? ચિંતન. એવી રીતે ભમરીનું તમે વાત સાંભળી છે. ભમરી એક જીવ લાવીને પેલું ઘર બનાવે છે ને એની અંદર એ જીવ મૂકે છે અને પછી એક ડંખ મારીને જતી રહે છે. અને એ ડંખ એટલો બધો તીક્ષ્ણ હોય છે ને, એ તીક્ષ્ણ ડંખની વેદનાથી પેલું એનું ચિંતન કરે છે. ભમરીનું હમણાં આવશે, ફરી ડંખ મારે, હમણાં આવશે, ફરી ડંખ મારે છે. એમને એનું ચિંતન કરતાં કરતાં એ સૂક્ષ્મ જીવ ઈયળ છે એ ભમરી બની જાય છે. એટલે ગર્ભધાન સંસ્કારનો સંસ્કાર એ જ કહે છે કે માણસ, મા બાપ, ખાસ પત્નીની જવાબદારી, પત્ની જેવું ચિંતન કરશે અને પતિ જેવો વ્યવહાર કરશે પત્ની સાથે, એવું જ બાળક પણ આવશે. બરાબર છે? તો આ ગર્ભધાન સંસ્કારનું માધ્યમ આ છે. આપણા 16 સંસ્કારની અંદર આ તથ્ય આવે છે. કારણ કે મનુષ્ય દેવતા બને હે મહાન, હે ને, એ ધરતી સ્વર્ગ સમાન, એ આ યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ છે. આપણે સંસ્કાર ભૂલી ગયા છે, સંસ્કાર કરાવતા નથી. પુષ્પ સંસ્કાર કરાવ્યું, પછી એને જન્મ લેશે એટલે એના નામકરણ સંસ્કાર આવશે, પછી થોડું મોટું થશે એટલે એના અન્નપ્રાશન, 6 મહિના પછી અન્નપ્રાશન આવે, હે ને, અને પછી શું આવે? મુંડન. પછી મુંડન સંસ્કાર આવે. જન્મના જે સંસ્કારો અવૃત લઈને બાળક આવ્યું છે તો એના કુસંસ્કારો સાથે છે. એના જેટલા વાળ છે એટલાના જન્મ થયા છે, એ બધા સંસ્કાર છે. તો એનું મુંડન કરી નાખવાનું અને એના પર બધું વિધિ વિધાનથી લેપન કરવામાં આવે છે. આ બધા સંસ્કાર આપણે કરાવવા જોઈએ. બસ આપણા તો લગ્ન સંસ્કાર એક જ. અને હમણાં ગાયત્રી પર્વ આટલું ધૂમધામ મચી ત્યારે લોકો પુષ્પન કરાવતા થયા છે, હે ને. 12મા 13માની વિધિ પણ ગાયત્રી પરિવાર વૈદિક રીતે કરે છે. માત્ર પિંડ અર્પવાની મતલબ નથી, શ્રાદ્ધ તર્પણ વ્યવસ્થિત વિધિ વિધાનથી કરવું જોઈએ. તો ગાયત્રી પરિવાર એ ધર્મતંત્રથી લોક શિક્ષણનું કાર્ય કરે છે. અને અમારા યુગ પુરોહિતો બનાવ્યા છે. ગુરુદેવે અમને યુગ પુરોહિત બનાવ્યા છે, યુગ પ્રહરી બનાવ્યા છે, હે ને. અમે કોઈ કર્મકાંડ માટે પૈસા ઉઘરાવતા નથી, પણ ગુરુદેવની શ્રદ્ધા રાખીને તમે જે કંઈ આપો છો એ ગુરુ કાર્ય માટે. આવા સાહિત્ય છે અને વિચાર ક્રાંતિ અભિયાન, ગુરુદેવે જે પોતાની 24 વર્ષની સાધનાની અંદર જે તપ કરીને જે લખ્યું છે, 3200 પુસ્તકો ઘરે ઘરે વસાવો. અત્યારે બીજું કશું ના વસાવો તો કંઈ નહીં. પ્રજ્ઞાપુરાણના 4 ભાગ છે ને, એટલું પણ તમે ઘરમાં વાંચશો ને તો તમારા ઘરની અંદર ક્યારેય પણ કુવિચારો બાળકોમાં આવશે નહીં. ઘરની અંદર આપણે ગમે તે કંટ્રોલ રાખીએ, પણ બાળક સંસ્કાર બહારથી પણ લઈને આવે છે. અને ફ્રેન્ડ સર્કલ કેવા છે, હે ને, આ બધું ઘટનાક્રમ બને છે. એની પાછળનું કારણ આ હોય છે. તો આ સંસ્કારને, આ પુષ્પન સંસ્કારને યાદ કરજો અને એ ભાવના સાથે ચિંતન, ચરિત્ર, વ્યવહાર આ 9 મહિના સુધી બાળક અવતરે થાય ત્યાં સુધી શ્રેષ્ઠ રાખવાના, પછી પણ શ્રેષ્ઠ રાખવાના, પછીના સંસ્કાર પણ ચાલુ કરાવજો. એ સાથે સૌને જય ગુરુદેવ, જય મહાકાલ.